Hello dear students, good morning. We are discuss about life history of Pinus and we have learnt about morphological characteristics of Pinus, anatomical characteristics of Pinus, right? So now in this lecture we are discuss about reproduction of Pinus, and this is the last part of our syllabus. આપણો આખો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. આ છેલ્લા યુનિટનો આ છેલ્લો ટોપિક બાકી છે. સો લેટ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, how many types of reproduction are the seen in the Pinus tree, Pinus genus, right? So normally in Pinus is reproduced by a sexually. That means a sexual reproduction is present. So here vegetative reproductions and asexual reproductions are absent. Generally Pinus is a monoecious. That means male and female cones are to produce a same plant but different branches, right? So that's called a monoecious plant. And male cone is developed on the lower branches and the female cones are formed on the upper branches. So in this image we are clearly seen this is a upper branch and this is a lower branch. On the lower branches a male cone is developed and on the upper branches female cone is developed, right? So here this is a seed cone and these are the પોલેન કોન. સીટ કોન છે એ ઉપરની બાજુ જશે. આ ખાલી નોમેનક્લેચર માટે, ઇમેજનો ફોટો એ રીતના હતો એટલે નોમેનક્લેચર માટે તમને અહીંયા ઊંધું દેખાય છે, પણ આ જે લાઈવ ઇમેજની અંદર તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ ફિમેલ કોન અને આ જે નીચે જોવો છો એ મેલ કોન છે. ફિમેલ કોન હોય એ વુડી ટાઈપ હશે. આપણે હમણાં આગળ જે કેરેક્ટરિસ્ટિક્સ જોવાના જ છીએ, ફિમેલ કોનની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે, મેલ કોનની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે એ આપણે આગળ જોઈએ, રાઈટ? So male cones which replace a drop shoot. Male cone છે એ આપણે જોયું લોઅર બ્રાન્ચની અંદર છે, એ ત્યાંથી શું થાય છે, રિપ્લેસ થાય છે ડ્રાપ શૂટ ઉપર એન્ડ ડેવલપ્ડ ઇન ધ ક્લસ્ટર. ઓલવેઝ મેલ કોન છે એ ક્લસ્ટરની અંદર હોય છે, એક કરતાં વધારે હોય છે, ઘણા બધા હોય છે. ઓન ધ બેઝ ઓફ ધ કરંટ યર્સ લોંગ શૂટ એટ અ અર્લિયર સ્પ્રિંગ. જે સ્પ્રિંગ સિઝન જ્યારે આવે છે ત્યારે લોંગ શૂટ ઉપર રિપ્લેસ થવાના છે પાછા, રાઈટ? તો આ રીતનું ડેવલપમેન્ટનું સ્ટેજ હોય છે. એટ ધ ઓનસેટ ઓફ ધ સ્પ્રિંગ ધ મેલ કોન્સ ફોલ ઓફ, એટલે ખરી જતા હોય છે સ્પ્રિંગમાં, ડેવલપ થઈ ગયા હોય એટલે પછી ખરવાના છે. સાયમલ્ટેનિયસલી ફિમેલ કોન્સ આર ધ બોર્ન ઇન ધ પેર ઓર ધ ક્લસ્ટર રાઉન્ડ ટીપ ઓફ ધ લોંગ શૂટ. જે બીજી ઇમેજ તમે જોવો છો એ કઈ છે, ફિમેલ કોનની છે, રાઈટ? તો ફિમેલ કોન છે એ પેરની અંદર હોય છે, બે હોય છે અથવા ક્લસ્ટરની અંદર હોય છે, પણ એનો જે ટીપ પોર્શન જે છે એ કેવો હોય છે, રાઉન્ડ હોય છે. The female cones grows very slowly. ફિમેલ કોન છે એને થોડુંક ડેવલપ થતા ટાઈમ લાગે છે. ધ ગ્રોથ મે persist for several years. persist એટલે ટકાઉ, જે ટકી રહેતું હોય, રાઈટ? તો ફિમેલ કોન છે એ ઘણા બધા વર્ષો સુધી ટકી રહેતો હોય છે, રાઈટ? તો આ ઇમેજ તમે જે જોવો છો એ યર બાય યરની છે, રાઈટ? તો સ્ટાર્ટિંગ ફેઝમાં એ એકદમ સિમ્પલ હોય છે, કોન લાઇક સ્ટ્રક્ચર લાગે છે, રાઈટ? પણ ધીરે ધીરે જે એની કોનની જે એક એક તમે જે જોઈ રહ્યા છો અહીંયા, રાઈટ? તો આ ટાઈપની એક એક જે એની પાંખડીઓ તમે કહી શકો, બરાબર, આપણે ગુજરાતીમાં, તો એ શું થવાનું છે, ખુલવાનો છે કોન. અને લાસ્ટ સ્ટેજ જ્યારે આવી જાય ત્યારે આપણને વુડી ટાઈપ સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. સો હિયર ફિમેલ કોન્સ ઓફ ધ ડિફરન્ટ એજીસ મે બી સીન ઇન ધ એક્રોપેટલ સક્સેશન્સ. આને કેવું કહેવાય, એક્રોપેટલ સક્સેશન્સ ઇન ધ લોંગ શૂટ. તો હવે એક એક ઉપર આપણે થોડુંક ડિટેલ્સની અંદર ચર્ચા કરીએ કે મેલ કોન્સ છે એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે, કઈ રીતના ડેવલપ થાય છે, રાઈટ? અને એના પછી આપણે ફિમેલ કોનનું જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ મેલકોન. મેલકોનને સ્ટેમિનેટ સ્ટ્રોબિલસ પણ કહેવામાં આવે છે. સો મેલકોન રિપ્લેસ ધ ડ્રાપ શૂટ, એક વખત આવી ગયું છે, રાઈટ? Each male cone arises in the axil of the scaly leaves.
મેલકોન છે કઈ જગ્યાએ જોવા મળે છે? સ્કેલી લીવ્સની એક્સિસ ઉપર, રાઈટ. એન્ડ મેલકોન ઇન ધ ક્લસ્ટર ધે આર મે બી 15 to 140 મેલકોન્સ. ક્લસ્ટરની અંદર હોય છે અને 15 થી 140 જેટલા મેલકોન છે એ આપણને જોવા મળે છે. The main shoot on with this the produce the continues to grow further. તમે આ કોન છે એને કન્ટિન્યુઅસ જે ગ્રો થતો હોય એ ટાઈપનો જોઈ શકો છો. મેલકોન્સ આર ધ ગ્રુપ ઇન ધ ક્લસ્ટર ઓન ધ શૂટ ઓફ ધ સેમ યર ઓનલી. સ્ટાર્ટિંગના ફેઝમાં એ આપણને કેવો દેખાય છે? ક્લસ્ટર ફોર્મની અંદર જોવા મળે છે. The male cone is very small in size, minimum 2 to 4 centimeter in the length. જેની લેન્થ છે એ બહુ જ ઓછી હોય છે, મતલબ એની સાઇઝ છે બહુ જ નાની હોય છે. The male cone is oval in shape. તમે અહીંયા જોઈ ઇમેજની અંદર જોઈ શકો છો કે મેલકોન છે એની ઓવલ શેપનો છે, રાઈટ. અને નીચેની બાજુ સ્ટોક છે એ આપણને જોવા મળે છે અને આ સ્ટોક છે એ ડાયરેક્ટલી ડ્રાફ્ટ શૂટની જે હોય છે એની સાથે એટેચ હોય છે, રાઈટ. મેલકોનનો જો આપણે એલએસ લઈએ, રાઈટ, તો મેલકોનનો એલએસ લઈએ ત્યારે આપણને સેન્ટ્રલની અંદર એક્સિસ દેખાય છે, જે તમે અહીંયા ગ્રીનિશ કલરની અંદર જોઈ શકો છો, રાઈટ. સો ધ સેન્ટ્રલ એક્સિસ ઇઝ સ્પાઇરલી સરાઉન્ડેડ બાય 60 to 150 માઇક્રોસ્પોરોફાઇલ્સ. હવે એલએસ લીધો એટલે તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો ધીસ ઇઝ અ માઇક્રોસ્પોરોફાઇલ. તમે ત્યાં જે ડિફરન્ટ શેપની અંદર જોઈ રહ્યા છો આ જે ડિઝાઇનની અંદર, ધીસ ઇઝ અ માઇક્રોસ્પોરોફાઇલ્સ. અને આ માઇક્રોસ્પોરોફાઇલ્સ જે હોય છે એ જે કોન એક્સિસ જે છે એના સરાઉન્ડેડ પાર્ટની અંદર જોવા મળે છે. A single microsporophiles is a membranous stalk structure. એ કેવું છે? મેમ્બ્રેનિયસ છે, મેમ્બ્રેન છે, બહારથી આપણને કોઈ કવર હોય એ ટાઈપનું દેખાય છે અને નીચેના પાર્ટમાં સ્ટોક હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજી ઇમેજમાં નીચેની બાજુ સ્ટોક છે અને એક સિંગલ જે માઇક્રોસ્પોરોફાઇલ્સનું સ્ટ્રક્ચર છે એની અંદર માઇક્રોસ્પોરેન્જિયમ હોય છે. માઇક્રોસ્પોરેન્જિયમને કહેવામાં આવે છે પોલેન સેક. પોલેન સેક એટલે કીધું છે બીકોઝ ધીસ પોલેન આર ધ ડેવલપ ઇન પોલેન સેક. જે પોલન ગ્રેન હશે એ કઈ જગ્યાએ ડેવલપ થાય છે? આ પોલન સેકની અંદર. એટલા માટે એને પોલન સેક કીધું છે, રાઈટ. અને માઇક્રોસ્પોરેન્જિયમ પણ કહેવામાં આવે છે. So each microsporophiles has an expanded mainly 3 parts. હવે માઇક્રોસ્પોરોફાઇલ્સના આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો મેઇનલી 3 parts into divided these microsporophiles. So first part is a triangular central part, જે તમે અહીંયા જોઈ શકો છો. સ્ટોક લાઇક છે, નીચેની બાજુ સ્ટોક લાઇક સ્ટ્રક્ચર હશે એન્ડ એ બેઝમાં હશે એન્ડ ટર્મિનલ પાર્ટ હેઝ અ પ્રોજેક્શન્સ એન્ડ ધીસ ઇઝ અ ટીપ પોર્શન. ધીસ ઇઝ કોલ્ડ એપોફાઇસિસ. જે ટીપ પોર્શન છે એને એપોફાઇસિસ કહેવામાં આવે છે. વચ્ચેના ભાગમાં આપણને ટ્રાયંગ્યુલર સેન્ટ્રલ પાર્ટ જે જોવામાં મળે છે જેને આપણે પોલેન સેક કહેશું એન્ડ બેઝ પાર્ટની અંદર સ્ટોક હોય છે, રાઈટ. તો આ આપણે અહીંયા એલએસ લીધેલો છે એ અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો. આ જે ઇમેજ જે છે એ માઇક્રોસ્કોપિક ઇમેજ છે. માઇક્રોસ્કોપિકની ઇમેજની અંદર આપણને આ ટાઈપનું દેખાય છે. જો આ છે એ શું છે? માઇક્રોસ્પોરેન્જિયમ, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી પોલન ગ્રેન્સ છે એ અહીંયા પ્રેઝન્ટ છે, રાઈટ. માઇક્રોસ્પોરેન્જિયા પણ એને કહી શકીએ છીએ. સ્પોરેન્જિયમની અંદર સ્પોરેન્જિયા જે છે એ ડેવલપ થતા હોય છે. હવે એક એક પાર્ટ્સની આપણે વાત કરીએ તો ફર્સ્ટ પાર્ટ ઇઝ એપોફાઇસિસ. So apophysis is a distal expanded roughly triangular and the sterile part. એપોફાઇસિસ જે પાર્ટ છે સ્ટરાઇલ છે. કોઈ પણ જગ્યાએ એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસમાં, રિપ્રોડક્શનની પ્રોસેસમાં ક્યાંય એની પાર્ટ લેતું નથી, પાર્ટિસિપેટ કરશે નહીં. એન્ડ ઓન ધ એબેક્સિયલ સાઇડ ઇચ માઇક્રોસ્પોરોફાઇલ્સ બિયર 2 ઓવોઇડ માઇક્રોસ્પોરેન્જિયા, રાઈટ. તો એબેક્સિયલ સાઇડની અંદર આપણે બે મોટા યલો કલરની અંદર પોલેન સેક જે જોઈ રહ્યા છીએ એને ઓવોઇડ માઇક્રોસ્પોરેન્જિયા અથવા પોલેન સેક કહેવામાં આવે
છે, રાઈટ. એન્ડ ફ્યુ લોઅર મોસ્ટ સ્પોરોફાઇલ્સ આર ધ સ્ટરાઇલ. નીચેના બાજુમાં જો સ્પોરોફાઇલ્સ જે જોવા મળતા હોય કેવા હોય, સ્ટરાઇલ હોય છે. એન્ડ ડુ નોટ બિયર એની મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. અને એ જગ્યાએ આપણને કોઈ બીજા મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ બેઝ પાર્ટમાં જોવા મળશે નહીં. Each microsporangium has its own wall which enclose many microspores. બધા માઇક્રોસ્પોરેન્જિયમની એક પોતાની વોલ હોય છે, જ્યાં તમે ગ્રીનિશ કલરની અંદર જોઈ શકો છો, જેમાં તમે આરામથી ડિફરન્શિએટ કરી શકો છો કે પોતપોતાની વોલ હોય એ અહીંયા ક્લિયરલી દેખાય છે, રાઈટ. અને માઇક્રોસ્પોર છે એ જ્યારે રિલીઝ થશે, આપણે માઇક્રોસ્પોરેન્જિયા મેં કીધા હતા, એને અહીંયા નામ આપ્યું છે માઇક્રોસ્પોર. અને આ માઇક્રોસ્પોર છે એ જ્યારે આ વોલ છે એ મેચ્યોર થશે અને વોલ ડિસ થશે, એટલે કે તૂટશે, બ્રેક થશે, ત્યારે એમાંથી માઇક્રોસ્પોર છે એ રિલીઝ થશે. ધ યંગ માઇક્રોસ્પોર ઇઝ અ ગ્લોબ્યુલ ઇન શેપ એન્ડ ધ સ્પેરિકલ ઇન શેપ એન્ડ ઓલમોસ્ટ ધીસ ઇઝ અ યુનિન્યુક્લિયેટ, એટલે સિંગલ ન્યુક્લિયસ છે એની અંદર જોવા મળે છે. અને યસ, અને જે માઇક્રોસ્પોર હોય છે એને વિંગ હોય છે, એટલે કે પાંખ જેવું સ્ટ્રક્ચર હોય છે, રાઈટ. એ હમણાં આગળ આવશે ત્યારે આપણે થોડીક ડિટેલ્સમાં ચર્ચા કરીએ, રાઈટ. સો મેચ્યોર માઇક્રોસ્પોર એટલે કે એને પોલન ગ્રેન પણ કીધી છે. ધીસ પોલન ગ્રેન આર 2 લેયર, એટલે એની અંદર 2 લેયર જોવા મળે છે. આઉટર લેયર ઇઝ અ એક્ઝાઇન એન્ડ ઇનર લેયર ઇઝ અ ઇન્ટાઇન, જે તમે અહીંયા જોઈ શકો છો. યલો ઇન કલરની અંદર જે જોઈ રહ્યા છો, ધીસ ઇઝ અ ઇન્ટાઇન લેયર એન્ડ outer side a exine layer, right. A mature microspore shows the 2 prothelial cells. હવે જે મેચ્યોર માઇક્રોસ્પોર હશે એને આપણે જોઈએ તો એમાં 2 પ્રોથેલિયલ સેલ્સ અહીંયા આપણને અપર પાર્ટ બાજુ જોવા મળે છે. એન્ડ એન્થ્રીડિયલ સેલ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ. બાકીનો જે સેલ હશે કેવો હશે, એન્થ્રીડિયલ સેલ. અને આ જે બાજુમાં જોવો છો 2 રાઉન્ડ શેપના, ધીસ ઇઝ અ વિંગ. હવે નોર્મલી આપણે ઉડવું હોય તો આપણે પેરાગ્લાઇડરને એની જરૂર પડે, બરાબર. તો આ જે પાઇનસ જે છે એના પોલન ગ્રેનને જન્મજાતથી શું હોય છે, પાંખો આપવામાં આવેલી છે, એટલે એ આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને રિપ્રોડક્શન્સ છે એ આરામથી કરી શકે છે, રાઈટ. સો પોલન ગ્રેન હેઝ અ થિક એક્સપેન્ડેડ એક્ઝાઇન્સ, જે બહારનું લેયર છે બહુ જ થિક હોય છે. એન્ડ ફોર્મ ઓફ ધ વિંગ ઓન ધ સાઇડ, એટલે એની સાઇડ ઉપર શું આપણને જોવા મળે છે, પાંખ છે, વિંગ છે એ જોવા મળે છે. હવે એના થોડાક માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જઈએ, એટલે કે એના આપણે એલએસ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, રાઈટ. તો એલએસ સ્ટ્રક્ચર છે ઓલરેડી આપણે એક વખત વાત કરી કે જે આપણને સ્પાઇની ટાઈપ સ્ટ્રક્ચર જે દેખાય છે, ધીસ પાર્ટ ઇઝ એપોફાઇસિસ. એના પછી આપણે વચ્ચેનો જે પાર્ટ જોયો એ માઇક્રોસ્પોરેન્જિયમનો પાર્ટ જોયો, ધીસ ઇઝ અ સેન્ટ્રલ એક્સિસ. અને અહીંયા જે પાર્ટ હશે એ સ્ટોક હશે કે જે ડાયરેક્ટ એક્સિસ સાથે જોઈન્ટ હોય છે, રાઈટ. તો હવે એને આપણે થોડુંક ડિટેલ સ્ટડી કરીએ. It shows a cone axis bearing the microsporophiles. રાઈટ, એની અંદર માઇક્રોસ્પોરોફાઇલ્સ છે એ હોય છે. માઇક્રોસ્પોરોફાઇલ્સને આપણે પોલન સેક પણ એની અંદર માઇક્રોસ્પોરોફાઇલ્સની અંદર શું હશે, માઇક્રોસ્પોરેન્જિયા હશે. તો કોન એક્સિસ ઇઝ સેન્ટ્રલી લોકેટેડ. કોન એક્સિસ છે ક્યાં હોય, હંમેશા સેન્ટરના પાર્ટ્સમાં જોવા મળે છે. યસ, એન્ડ ધીસ માઇક્રોસ્પોરોફાઇલ્સ ઇઝ સ્કેલી ટાઇપ્સ, ટ્રાયંગ્યુલર ઇન શેપ એન્ડ એક્સપાન્ડેડ, જે અહીં તમે ઇમેજની અંદર ક્લિયરલી જોઈ શકો છો. Each microsporophiles is attached to the cone axis by a stalk like base. એ આપણે વાત થઈ ગઈ કે આ જે માઇક્રોસ્પોરોફાઇલ હશે, રાઈટ, એ માઇક્રોસ્પોરોફાઇલ્સ છે એની નીચેના બેઝના પાર્ટમાં સ્ટોક હશે. એન્ડ ધીસ સ્ટોક આર ધ એટેચ્ડ ટુ મેઇન એક્સિસ, રાઈટ, એની સાથે જોડાયેલી હશે, જે તમે અહીંયા ક્લિયરલી ઇમેજમાં જોઈ શકો છો. આ સ્ટોક છે એ આ એક્સિસની સાથે જોઈન્ટ છે. ક્લિયર? ધીસ ઇઝ અ એલએસ ઓફ ધ મેલ કોન. હજી એના કેરેક્ટર્સ છે એ આપણે ધીરે ધીરે જોઈએ છીએ. ધ આઉટર એક્સપાન્ડેડ પાર્ટ ઇઝ અ સ્ટરાઇલ. આપણે વાત થઈ ગઈ છે કે એપોફાઇસિસ ઇઝ અ સ્ટરાઇલ પાર્ટ. ધીસ પાર્ટ ઇઝ અ નોટ ઇન્વોલ્વ ઇન ધ રિપ્રોડક્શન્સ, રાઈટ. એ આપણને ક્યાંય રિપ્રોડક્શનની અંદર હેલ્પ કરવાનું નથી, કારણ કે ધીસ પાર્ટ ઇઝ અ સ્ટરાઇલ પાર્ટ, રાઈટ. માઇક્રોસ્પોરેન્જિયા આર ધ પ્રેઝન્ટ ઓન ધ લોઅર or the abaxial surface. Adaxial surface એટલે ઉપરની બાજુ, abaxial surface એટલે નીચેની બાજુ. તો જે માઇક્રોસ્પોરેન્જિયા છે એ નોર્મલી લોઅર એટલે કે abaxial surface ઉપર આપણને જોવા મળે
છે. And each microsporangium has a wall and that enclose a cavity. બધા માઇક્રોસ્પોરેન્જિયમ છે એની પોતાની વોલ હોય છે અને એના લીધે જે કેવિટી જેવું સ્ટ્રક્ચર છે આપણને જોવા મળે છે, જે તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો. બધાને પોતપોતાની વોલ છે. ધીસ આર ધ સિંગલ માઇક્રોસ્પોરેન્જિયમ પાર્ટ, ધીસ આર ધ અનધર પાર્ટ, રાઈટ. તો એના બધાની વચ્ચે આપણે ક્લિયરલી સિંગલ કેવિટીઝ જેવું સ્ટ્રક્ચર છે આપણે આરામથી અહીંયા જોઈ શકીએ છીએ, રાઈટ. The wall consists of the epidermis wall layer and the tapetum. જે વોલ છે એ કેનાથી બનેલી હોય છે? એપિડર્મિસથી બનેલી હોય છે અને ટેપેટમ પાર્ટ હોય છે. ટેપેટમ છે એ પાર્ટ છે એને પ્રોટેક્ટ કરવાનું કામ કરતું હોય છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. We are known about anatomy, right? Single layer of the epidermis and below hypodermis is present, but here tapetum like structure are the present, રાઈટ. તો એની વોલ ઉપર આપણે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ જોઈ શકીએ છીએ. એન્ડ ધેન ધીસ કેવિટી શોઝ ધ ન્યુમરસ માઇક્રોસ્પોર. અને એની અંદરની જે કેવિટી છે એની અંદર આપણે ઘણા બધા માઇક્રોસ્પોર છે જોવા મળી જાય છે. એન્ડ ઇન અ વેરિયસ સ્ટેજ ઓફ ધ ડેવલપમેન્ટ. અને એ ડિપેન્ડ કરે છે એના ડેવલપમેન્ટ ઉપર. જેનું ડેવલપમેન્ટ ફાસ્ટ હશે, પહેલાંનું થશે, એની અંદર સ્પોર જે છે એ પહેલાં મેચ્યોર થશે. જે લેટ ડેવલપ થયું હશે એમાં સ્પોર છે એ લેટ ડેવલપ થશે, રાઈટ. તો એ અહીંયા ઇમેજમાં આપણે એલએસની અંદર આરામથી જોઈ શકીએ છીએ. ધેન વી આર મૂવિંગ ઓન ધ ફિમેલ કોન. અને ફિમેલ કોનને ઓવ્યુલેટ સ્ટ્રોબિલસ પણ કહેવામાં આવે છે. અને એક્ઝામની અંદર તમને આ ક્વેશ્ચન છે એ રીતના પણ પૂછાય છે કે રાઇટ ડાઉન અ મેલ સ્ટ્રોબિલાઈ એન્ડ રાઇટ ડાઉન અ ફિમેલ સ્ટ્રોબિલાઈ. 3 માર્ક્સ અને 5 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન છે એ આવી શકે છે. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન for this part. And female cones are the larger than the male cones. આપણે જોયું કે male cone is a very small in the size, minimum 2 to 5 centimeter in length, but here these are the not small. Female cone are the very larger, right. એ આપણને મિનિમમ 25 સેન્ટીમીટર સુધીનો આપણને જોવા મળી જાય છે. And they are born at the apex of the young elongated shoot. યંગ ઇલોંગેટેડ શૂટ ઉપર જ આપણને જોવા મળશે. એન્ડ ધેન ધીસ ફિમેલ કોન આર ધ રિપ્લેસ ઓન ધ અનલિમિટેડ શૂટ. એ પછી અનલિમિટેડ શૂટ જે પાર્ટ હતો એના ઉપર શું થશે? માઇગ્રેટ થશે. તે સિંગલ શૂટ મે બિયર 1 to 4 ફિમેલ કોન્સ. એક શૂટ ઉપર આપણને 1 થી 4 જેટલા ફિમેલ કોન છે ઇઝીલી આપણને જોવા મળતા હોય છે. યંગ ફિમેલ કોન આર ધ વેરી રેડિશ ઇન ધ કલર એન્ડ રેડિશ ગ્રીનિશ કલરની અંદર આપણને જોવા મળે છે. આ ઇમેજની અંદર આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. અને આ જે કોન જે છે એની જનરેશન છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ યરની અંદર ગ્રોથ એટલો બધો છે નહીં, પણ આફ્ટર સેકન્ડ યર થોડો ગ્રોથ દેખાય છે, રાઈટ. આફ્ટર થર્ડ યર એના પછીના જે વર્ષની અંદર આપણે જે આફ્ટર 1 યર એટલે કે 3જા વર્ષની અંદર એ પરફેક્ટલી એ મેચ્યોર થઈ જતો હોય છે અને એ કોન જે છે એ ખુલી જાય છે. આ જે કોનનું જે સ્ટ્રક્ચર છે કેવું થઈ જાય છે? ઓપન થઈ જાય છે. એટલે આપણને આ ટાઈપનું સ્ટ્રક્ચર છે જોવા મળે છે. અને ક્લિયરલી ધીઝ આર ધ વેરી વુડી સ્ટ્રક્ચર, રાઈટ. એ એક વુડ ટાઈપનું સ્ટ્રક્ચર જ જોવા મળે છે. જો તમે આને લાઈવ જુઓ ત્યારે તમને જ આઈડિયા આવે. પણ ઇમેજની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ મેલ કોન કરતાં ફિમેલ કોન છે એ બહુ જ ડિફરન્ટ છે, એ ક્લિયરલી દેખાય છે, રાઈટ. ઇન ફર્સ્ટ યર ફિમેલ કોન્સ આર ધ કમ્પેક્ટ સ્પોરોફાઇલ્સ ઓર ધ ક્લોઝલી અરેન્જમેન્ટ. જે આપણને અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. કમ્પેક્ટ એટલે એકદમ હાર્ડલી એકદમ બાજુમાં એ જોઈન્ટ હોય છે, રાઈટ. In second year cones are the larger in the size. ધીરે ધીરે એની સાઇઝ વધે છે. એન્ડ the woody in the nature. અને એનો નેચર પણ ચેન્જ થતો જાય છે. વુડી ટાઈપ સ્ટ્રક્ચર જે બનવા લાગે છે. બટ સ્પોરોફાઇલ્સ આર ધ સ્ટીલ કમ્પ્લેટલી અરેન્જમેન્ટ. પણ હજી પણ સ્પોરોફાઇલ્સ જે છે આ જે એક આપ તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો ઉપરની સરફેસમાં, ધીસ ઇઝ અ સ્પોરોફાઇલ સ્ટ્રક્ચર બટ હિયર કમ્પેક્ટલી અરેન્જમેન્ટ, રાઈટ. In third year cones become the loose. That means the sporophyles are the open,
right? This sporophytes is separate from one another, right? એકબીજાથી કેવા થવા માંડે છે, છૂટા થવા માંડે છે, and due to the elongation of the cone axis, અને axis માંથી બધા છૂટા થતા આપણે જોઈ શકીએ છીએ. Each female cone consists of the many sporophytes. એક એક આપણે ફિમેલ કોન્સની અંદર જોઈ શકીએ છીએ ઘણા બધા સ્પોરોફાઇલ્સ જે પ્રેઝન્ટ હોય છે. એન્ડ ધીસ સ્પોરોફાઇલ્સ આર અરેન્જ્ડ ઇન ધ સ્પાઇરલ ઇન ધ શેપ. સ્પાઇરલી અરેન્જમેન્ટ છે એ કોન એક્સિસની અંદર આપણને જોવા મળી જાય છે. ધેન વી આર મૂવિંગ ઓન ધ એલએસ ઓફ ધ ફિમેલ કોન. જેમ આપણે મેલ કોન અને ફિમેલ કોનનું જોયું હતું એ જ રીતનું આને હવે ફિમેલ કોનની આપણે વાત કરીએ. મેલ કોનમાં જે રીતનું જોયું હતું એલએસ એ જ રીતે. Female cone is made up of the centrally located cones, axis and the spirally arranged sporophytes. આ ઇમેજ એલએસ નો લીધેલો છે જે બ્રાઉન ઇન કલર છે. This is a cone axis and surrounded by many sporophytes are the present, right? And each sporophytes consists of the two kinds of the paired scales. આની અંદર આપણને બે જાતની સ્કેલ્સ છે જોવા મળે છે. કઈ કઈ છે? ફર્સ્ટ ઇઝ અ બ્રેક્ટ સ્કેલ્સ, એને કોન સ્કેલ પણ કહેવામાં આવે છે, એન્ડ અનધર ઇઝ અ ઓવ્યુલિફેરસ સ્કેલ્સ, જેને સેમી ઇન્ફિરિયર સ્કેલ્સ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે ફિમેલ કોન છે એ વધારે પડતો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે, રિપીટ થતો હોય છે આ ક્વેશ્ચન, રાઈટ? તો 3 માર્ક્સની અંદર બહુ જ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. તો જે સ્પોરોફાઇલ્સ છે એ બે પ્રકારની સ્કેલ્સથી બનેલી હોય છે જે આપણે જોઈ શકીએ છીએ ઇમેજની અંદર. ફર્સ્ટ ઇઝ અ બ્રેક્ટ સ્કેલ જે ડાયરેક્ટલી મેન એક્સિસ સાથે જોઈન્ટ હોય છે, એન્ડ ધેન અનધર ઇઝ અ ઓવ્યુલિફેરસ સ્કેલ્સ, રાઈટ? હવે એ બે વિશે આપણે થોડીક વધારે પડતી ડિટેલ્સમાં વાત કરીએ. Many small and the thin bract scales are the arranged spirally around the cone axis. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ નાની નાની જે સ્કેલ્સ છે એ હોય છે, રાઈટ? એ ડાયરેક્ટ જે મેઇન એક્સિસ જે છે કોનની એની સાથે એટેચ થયેલી હોય છે. ધીસ સ્કેલ્સ ઇઝ કોલ્ડ બ્રેક્ટ સ્કેલ, જેને આપણે કોન સ્કેલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. Sometimes these bract scales are directly born on the cone axis, અને ઘણી વખતે ડાયરેક્ટ કોન એક્સિસમાંથી એનો બોર્ન થતો હોય છે એવું આપણને દેખાય છે. આ જે રેડ કલરની અંદર આપ્યું છે these are the bract scales. Each bract scales is present on the abaxial side, right? That means a lower side, not a upper side. And of the ovuliferous scales, right? અને ovuliferous scale છે એની ઉપરની બાજુ આપણને જોવા મળે છે. જે ગ્રીનિશ કલરની અંદર જોઈ રહ્યા છીએ આપણે, this part of the ovuliferous scales. And this ovuliferous scales is a very shortly stalk, right? એની અંદર એક નાનકડો એવો સ્ટોક પણ જોવા મળે છે જ્યાં રેડ કલરની અંદર બતાવેલો છે. and rest of the part is expanded, right? The base of the ovuliferous scales is expanded and the forming the triangular shape. અને પછી જ્યારે ડેવલપ થાય છે ત્યારે આ ટાઈપનું સ્ટ્રક્ચર જે આપણને જોવા મળે છે, જેની અંદર આપણે ફરી પાછા 3 પાર્ટ્સ 3 રિજન જોઈ શકીએ છીએ. અપર રિજન ઇઝ અ ovuliferous scales and base portion is a seed part. જે seed છે એ બેઝ પોર્શનની અંદર પ્રેઝન્ટ હોય છે. and then middle part is a wing. હવે એના વિશે આપણે વાત કરીએ. The base of the ovuliferous scales is having two naked and the sessile ovules. The base of the ovuliferous scales, ovuliferous ના બેઝ ની વાત કરવામાં આવે છે તો ત્યાં બે naked અને sessile ovules છે આપણે જોઈ શકીએ છીએ. યસ, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે જિમ્નોસ્પર્મ છે એના સીડ છે એ નેકેટ હોય છે, રાઈટ? એને એટલા માટે જ એને આપણે કેવું કીધું છે વિધાઉટ કોટાઇલિડોન, એની આજુબાજુ કોઈ કોટાઇલિડોન હોતા નથી. એ એનું મેઇન કેરેક્ટરિસ્ટિક છે કે જેને એન્જિયોસ્પર્મના સીડ કરતાં ડિફરન્ટ પાડે છે, right? So ovules are the situated on the adaxial side, એટલે કે upper side of the ovuliferous scales. ovuliferous scales જે છે એ બાજુ આપણને જોવા મળે છે with the microphyles directed toward the cone axis. હવે આપણે ovules નું જે સ્ટ્રક્ચર છે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર વાત કરી ચૂક્યા છીએ કે જેની અંદર માઇક્રોફાઇલ્સ એટલે એન્ડિંગ પાર્ટ હોય કે જ્યાંથી કોઈ પણ પોલેન છે અંદરની સાઈડ એન્ટર થતી હોય છે, રાઈટ? તો એ પાર્ટની વાત અહીંયા કરી છે કે માઇક્રોફાઇલની જે છે માઇક્રોફાઇલ છે ડાયરેક્ટલી કોન એક્સિસ સાથે એટેચ હોય છે.
Terminal parts of the ovuliferous scales is broad and sterile. Right, જે terminal part છે ovuliferous નો apophysis કહેવાય છે, and this part is a sterile part, right? Then we are moving on the LS of the ovules. So this part is a longitudinal section of the ovule part, right? So ovule is elongated in shape. We are clearly seen in this image, and ovule is a unitegmic and the integuments is a 3 in layer. હવે આ જે ઓવ્યુલ છે એ 3 પાર્ટ્સની અંદર છે ડિફાઇન થતું હોય છે, આઉટર લેયર, મિડલ લેયર એન્ડ ધેન ઇનર લેયર, રાઈટ? સો this integument has a 3 layer. First part is a outer layer, and this outer layer is a very thin. Then middle layer, and this middle layer is a very stony layer and prominent. And then last layer, that means the innermost layer, and this innermost layer is a very fleshy, and this part, this portion, this layer is a well developed region, right? And here nucellus is fused with the inner layer. Here nucellus areas are the present, and this nucellus is directly attached to the inner parts, inner layers, right? And nucellus is fused with the inner layer of the integuments and except at the tips. Tip portion સિવાયનો જે પાર્ટ છે એ કેવો થઈ જાય છે? જોઈન્ટ થઈ જાય છે. At the tip fused nucellus and the inner layer forms an elongated and slender microphyll. જે અહીંયા ખુલ્લો પાર્ટ જે જોઈ રહ્યા છીએ, this is a slender microphyll portions, right? એ ડાયરેક્ટલી પછી ડાયરેક્ટ અહીંયા જે ન્યુસિલસ કન્ટેન્ટ છે, ન્યુસિલસ પાર્ટ છે એની સાથે ડાયરેક્ટ એટેચ થઈ જતો હોય છે. And these are the archegonium, these are the main reproductive part of the female structures, right? અને આ જે આખે આખું ગ્રીનિશ કલરનું જોઈ રહ્યા છો, લાલ જે રિંગ જેવું સ્ટ્રક્ચર છે એની અંદરનો પાર્ટ, these are the nucellus. And microphyls are the directly towards the cone axis. And in the nuclear region, a very small cavity lies just opposite the microphyls, and this is a pollen chamber. અને અહીં અંદર આપણને pollen chamber છે અહીંયા જોવા મળે છે. માઇક્રોફાઇલ એન્ડિંગની નીચે આપણને નાની કેવિટી એક જોવા મળે છે. This is called pollen chamber. This female gametophytes, also another name is endosperm, and these are the differentiate from the nucellus, right? And about 2 to 5 archegonia are the situated in this female gametophyte. These are the LS. એટલા માટે આપણને અહીંયા 2 આર્ચીગોનિયા છે આપણને જોવા મળે છે, પણ આખે આખું સ્ટ્રક્ચર હોય તો એની અંદર 2 થી 5 આર્ચીગોનિયા છે આપણને નોર્મલી જોવા મળતા હોય છે. બાકીના જે LS લીધો છે એટલે બાકીના 3 જે આર્ચીગોનિયા છે એ એમાં રહી ગયા છે, રાઈટ? એવું આપણે કહી શકીએ. સો નોર્મલી આર્ચીગોનિયા આર ધ સિચ્યુએટેડ ઇન ધ ફિમેલ ગેમેટોફાઇટ, નોર્મલી 2 to 3 in number, right? And archegonia are the situated the microphyll end near the base of the archegonia chamber. અને જે microphyll નો જે બેઝ પાર્ટ છે ને ટીપ પોર્શન્સ આગળ જ આ જે આર્ચીગોનિયા છે એ ચેમ્બર આપણને જોવા મળે છે. એટલે ડાયરેક્ટલી માઇક્રોફાઇલિંગ એન્ડ છે એમાંથી ડાયરેક્ટ એન્થ્રીડિયા છે, ધેટ મીન્સ ધ પોલેન ગ્રેન. These are entered through via microphyls, through via કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો, right? So then we are moving on the study of the seed. કારણ કે હવે રિપ્રોડક્શન્સ થઈ ગયું છે, મતલબ મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સ આર ધ ફ્યુઝડ. સો એના પછી જે થવાનું છે એ સીડ છે. તો આ ટાઈપના પાઇનસના સીડ છે આપણને જોવા મળે છે. So here the seeds are the situated on the adexal side, and ovuliferous scales is the base near the cone axis, and this seed is a very small elongated and the wing જે wing છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ ટાઈપના સ્ટ્રક્ચર હોય છે. this black color portions of the seed, right? અને સીડ કઈ જગ્યાએ પ્રેઝન્ટ હતા એ આપણે જોઈ લીધું છે. ફિમેલ કોન્સની જ્યારે વાત કરી ત્યારે બેઝ પોર્શન ઉપર જ સીડ છે એ પ્રેઝન્ટ હોય છે.
And the seeds is a winged, right? કારણ કે એને પાંખો હોય છે, and a very thin layer of the tissue, and this which splits off from the adaxial faces of the oviviparous scales, and the seeds is covered with the red and brown testa. આવી ગયું જે ટેસ્ટા એક નવું લેયર છે, જે ટેસ્ટા છે એ આનું શું કરે છે, કવર કરે છે. ઓમાં જેમ કોટાઇલિડન પાર્ટ હોય એવા પાર્ટ અહીંયા હોતા નથી. ઇનર ફ્લેશી લેયર ઓફ ધ ઇન્ટિગ્યુમેન્ટ સ્ટીલ ધ પરસિસ્ટ. અંદરની બાજુ આપણને ફ્લેશી લેયર જોવા મળે છે, ઇનર લેયર છે, અને ત્યાં ઇન્ટિગ્યુમેન્ટ છે એ આપણને જોવા મળે છે, અને ઇન્ટિગ્યુમેન્ટ પાર્ટ છે એ બહુ જ ટકાઉ હોય છે, રાઈટ. So the nucleus is present as a thin layer and forms a nuclear cap at the micropyle end. અહીંયા તમે જોઈ શકો છો બહારનું જે રેડિંગ કલરમાં છે, ધીસ પાર્ટ ઓફ ધ ટેસ્ટા, એના પછી ટેગમેન્ટ આપ્યું છે એટલે એની ટીપ પોર્શનનો એક પાર્ટ છે, એન્ડ ધેન ધીસ પાર્ટ ઇઝ અ ન્યુક્લિયસ પાર્ટ, એન્ડ ધીસ ન્યુક્લિયસ પાર્ટ ઇઝ ઓલ્સો અનધર નેમ ઇઝ અ પેરિસ્પર્મ્સ. એન્ડ ધેન મૂવિંગ ઓન ધ inner side of the seed. So here down portions of the cotyledons, right, they are the not true cotyledon, right, but this structure is similar like the cotyledons. These are the hypocotyls, and this upper part is a radical, and this is a endosperm, and upper portion is a suspensor. હજી આની આપણે થોડીક ડિટેલ્સમાં વાત કરીએ. આકૃતિ જે છે એની, the large part of the seed consists of the oily endosperm. જેનો સૌથી વધારે પડતો ભાગ જે કવર કરેલો છે, this part is a endosperm. The suspensor is a very long. This upper part is a suspensor, and this suspensor look like the spiral coily like structure, and this part is a long portions. And then the embryo is differentiate into two parts, radicals and the plumule, and 3 to 8 cotyledons are the present. We are known about this embryo structure, right? Almost every time these embryos are the differentiate into two parts, radicals and the plumule, and in radicals part into the roots are the developed, and in the plumule parts shoot portions are the developed. So in between the radical and the plumule is present a well developed hypocotyls, અને એની આજુબાજુ એક વેલ ડેવલપ્ડ હાઇપોકોટાઇડોન છે એ આપણને વચ્ચેના પાર્ટમાં જોવા મળે છે, જે અહીંયા આપણે ગ્રીનિશ કલરની અંદર જોઈ શકીએ છીએ. ધીસ ગ્રીન કલર આર ધ ઇન્ડિકેટ ઓફ ધ હાઇપોકોટાઇલિડન પાર્ટ્સ, રાઈટ. ધેન સ્ટડી ઓફ ધ સીડલિંગ. સીડલિંગ એટલે કે હવે જે એમ્બ્રિયો છે, એમ્બ્રિયોમાંથી નવો પ્લાન્ટ છે એ ગ્રો થાય છે, રાઈટ. સો ધીસ સીડલિંગ્સ આર ધ differentiate into three parts: leaves, roots, and the hypocotyledons, right. So here roots are the downside, hypocotyledons part is a very middle part, and the leaves is a upper part. So this root are the well branched and arise from the radicals. એ ક્યાંથી નીકળે છે? જે એમ્બ્રિયોનો આપણે રેડિકલ્સ પાર્ટની વાત કરી, એ રેડિકલ્સમાંથી આ રૂટ છે એ ડેવલપ થતા હોય છે. હાઇપોકોટાઇલ gives rise to the unbranched, slenders and the thin primary shoots, right. Cotyledony leaves are the greenish color and the needle like which are the worn in the walls on the primary shoot. These primary leaves arise in the axials of the some of these juvenile leaves. Juvenile એટલે કે જે યંગ લીવ્સ હોય છે, હજી જન્મા હોય એવાને આપણે juvenile leaves તરીકે ઓળખી શકીએ છીએ. And these primary leaves are the borne in the spirally series on the primary shoot. જે primary shoot હોય એની આજુબાજુ spirally arrange થયેલા હોય છે. And this is a completely life cycle of the pinus. પાઇનસ જે હતું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર હતું, આપણે જોઈ લીધું છે. સ્ટાર્ટિંગમાં હું તમને એકદમ સિમ્પલી લેંગ્વેજની અંદર ક્લિયરલીફાઈડ કરાવી દઉં છું કે લાઈફ સાયકલની અંદર કેટલી કેટલી વસ્તુ આવેલી છે. આપણે ડિટેલ્સ વાત નહીં કરીએ, રાઈટ. તો સ્પોરોફાઇટ મેઇનલી ડિફરન્શિએટ ઇન્ટુ રૂટ, સ્ટેમ, લીવ્સ, રાઈટ.
તો હવે આની અંદર આપણે જોયું કે પાઇનસ ઇઝ અ મોનોસિયસ પ્લાન્ટ, ધેટ મીન્સ અ મેલ કોન એન્ડ ધ ફિમેલ કોન્સ આર ધ પ્રેઝન્ટ ઇન ધ સેમ પ્લાન્ટ બટ ડિફરન્ટ બ્રાન્ચીસ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ one cone is a pollen cone and another is a seed cones, right? So this seed cone is a female strobili and this pollen cone is also male strobili. After that, the seed cone into the developed of the ovules part, and here pollen cone into the pollen grains are the produce. એના ઘણા બધા આપણે સ્ટેજ છે એ જોયા. માઇક્રોસ્પોરેન્જિયા, તો માઇક્રોસ્પોરેન્જિયાની અંદર આપણે માઇક્રોસ્પોરેન્જિયા છે પ્રેઝન્ટ હોય છે, એટલે કે પોલન ગ્રેન છે એ જગ્યાએ ડેવલપ થતી હોય છે. આફ્ટર ધીસ પ્રોસેસ ધીસ પોલન ગ્રેન્સ આર ધ એન્ટર્ડ ઇન્ટુ ધ ઓવ્યુલ્સ વાયા માઇક્રોફાઇલ્સ એન્ડિંગ. જે આપણે ફિમેલ સ્ટ્રક્ચરની વાત કરતા હતા એની અંદર આપણે જોયું હતું કે ઓવ્યુલ્સ જે છે માઇક્રોફાઇલ્સ છે એન્ડિંગ હોય છે, એમાંથી શું થશે મેલ ગેમેટ છે એ એન્ટર થશે, રાઈટ. આફ્ટર ધેન ફર્ટિલાઇઝ embryo are the embryo are the developed, and then these embryos observe this here two parts are the mainly developed, radicals part and the plumule parts, right. seed ની વાત થાય છે એમાં, right. તો radicals part છે એમાંથી root portions હમણાં આપણે જોયું ડેવલપ થાય છે, plumules part છે એમાંથી shoot portion છે એ ડેવલપ થશે. યસ અને જે seed છે એ winged shaped હોય છે, right. એને પાંખો અને સીડની અંદર પણ એ ટાઈપનું સ્ટ્રક્ચર છે આપણને જોવા મળે જાય છે. તો આજના આ લેક્ચરની અંદર કમ્પ્લેટ આપણે પાઇનસ કમ્પ્લેટ કર્યું છે, એન્ડ ધેન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આખો સિલેબસ છે એ આપણે આ લેક્ચરની અંદર પૂરો થઈ ચૂક્યો છે. હવે તમારે રિવિઝન છે એ કરતું રહેવાનું છે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે એક વખત તમારે રિફર કરી લેવા, અને આખો સિલેબસ છે એ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. ઓફિશિયલી આપણો સિલેબસ છે એ કમ્પ્લીટ થાય છે. હવે જો કોઈને ડાઉટ્સ હોય છે તો એ તમે લોકો મને કહી શકો છો. તો એ ડાઉટ્સ ઉપર આપણે થોડીક ચર્ચા છે એ આગળના લેક્ચરથી કરશું.